નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું મારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 28 અને 29 જુલાઈ 2020 કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને તમે હજી સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેર્સના વિડીયોની પીડીએફ જોઈતી હોય તો અહીં નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની પર હું તમને બધા જ કરંટ અફેર્સના વિડીયોની પીડીએફ પ્રોવાઈડ કરી દઈશ. તો હવે આપણે 27 જુલાઈના રોજ થયેલ કરંટ અફેર્સનું એક વખત રિવિઝન કરી લઈએ. જેમાં પહેલો પ્રશ્ન છે, મુથુટ ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા રીસ્ટાર્ટ ઇન્ડિયા પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. ત્યારબાદ બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ના માનદ સલાહકાર તરીકે સાહિલ શેઠની નિમણૂક થઈ. ત્યારબાદ નવીન તાહિલાની એ ટાટા એઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ ના એમડી અને સીઈઓ બન્યા. ત્યારબાદ પાર્થ પ્રતિમ સેન ગુપ્તાને ઇન્ડિયન ઓવરસીઝ બેંક ના એમડી અને સીઈઓ બનાવવામાં આવ્યા. ત્યારબાદ રશિયાએ 3D પ્રિન્ટેડ એરક્રાફ્ટ એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું. ત્યારબાદ ઓડિશાના બિલુંગ ગામનું નામ બદલાવીને રંગબતી બિલુંગ કરવામાં આવ્યું. ત્યારબાદનો પ્રશ્ન, ઉત્તર પ્રદેશ રાજ્ય COVID-19 માટે સેલ્ફ ટેસ્ટિંગ સિસ્ટમ શરૂ કરશે. ત્યારબાદ ડીઆરડીઓએ લેહમાં COVID-19 પરીક્ષણ કેન્દ્ર સ્થાપ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન, ભારતે ઇઝરાયલ સાથે માત્ર 30 સેકન્ડમાં કોરોના ટેસ્ટ થઈ શકે તેવી કીટ વિકસાવવા માટે ભાગીદારી કરી છે. ત્યારબાદનો પ્રશ્ન, રાજેશ ભૂષણની સ્વાસ્થ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી. ત્યારબાદ તમિલનાડુ રાજ્યમાં ભારતની બીજી રાષ્ટ્રીય સ્તરની પ્લાઝમા બેંક શરૂ કરવામાં આવી. ત્યારબાદ સેન્ટ્રલ રેલવે ડિવિઝન દ્વારા સંપર્ક રહિત ટ્રેન ટિકિટ ચેકિંગ એપ ચેક ઇન માસ્ટર લોન્ચ કરવામાં આવી. ત્યારબાદનો પ્રશ્ન, 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ મનાવવામાં આવ્યો. તો હવે આપણે 28 અને 29 જુલાઈના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. તેમાં પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં IPL 2020 નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો તેના જવાબમાં આવશે UAE, એટલે કે આન્સર એ, યુનાઇટેડ અરબ અમીરાત્સ. હવે યુનાઇટેડ અરબ અમીરાત્સ ની કેપિટલ કઈ છે? તો કે તેની કેપિટલ છે અબુ ધાબી. ત્યારબાદ યુએઈ ના પ્રેસિડેન્ટ છે ખલીફા બિન ઝાયદ અલ નાહયાન. ત્યારબાદ યુએઈ ના પ્રાઇમ મિનિસ્ટર એ કોણ છે? તો કે મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમ. અને યુએઈ ની કરન્સી, તો કરન્સી છે યુએઈ દિરહામ.
ત્યારબાદનો બીજો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કયા રાજ્યમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2021 આયોજિત થવાની જાહેરાત થઈ? તો તેના જવાબમાં આવશે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2021 હરિયાણામાં યોજાશે, એટલે કે આન્સર બી. હવે તમે અહીં મેપમાં જોઈ શકો, અહીં આવેલું છે હરિયાણા. હરિયાણાને કયા કયા રાજ્યોની સરહદ લાગે? તો કે એક તો અહીંયા પંજાબ, પછી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, પછી રાજસ્થાન. આટલા રાજ્યોની સરહદ હરિયાણાને લાગે. હરિયાણાની વાત કરી તો તેની રાજધાની છે ચંદીગઢ, રાજ્યપાલ છે સત્યદેવ નારાયણ આર્ય અને મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કઈ આઈઆઈએમ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ સુનિશ્ચિત કરવા વેલી બેન્ડ વિકસિત કરવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે આઈઆઈએમ કોઝિકોડ, એટલે કે આન્સર ડી. હવે સૌપ્રથમ આપણે આઈઆઈએમ નું પૂરું નામ જોઈએ. તો આઈઆઈએમ એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. ત્યારબાદ આઈઆઈએમ કોઝિકોડના ડાયરેક્ટર છે પ્રોફેસર દેબાશીષ ચેટર્જી. ત્યારબાદ આઈઆઈએમ કોઝિકોડના ચેરમેન, તો તેના ચેરમેન છે એ વેલાયન. અને આઈઆઈએમ કોઝિકોડ જે છે તે કેરળમાં આવેલી છે. ત્યારબાદનો ચોથો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં અમિત શાહે કુમાર સશક્તિકરણ યોજના અંતર્ગત કેટલા ઇલેક્ટ્રિક વોટર વ્હીકલ વિતરિત કર્યા? તો તેના જવાબમાં આવશે 100, એટલે કે આન્સર ડી. ત્યારબાદનો પાંચમો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં 27 જુલાઈના રોજ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સીઆરપીએફ એ કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો? તો તેના જવાબમાં આવશે 82મો સ્થાપના દિવસ મનાવ્યો, એટલે કે આન્સર બી. તો હવે આપણે સીઆરપીએફ ની વાત કરીએ. તો સીઆરપીએફ ના ડીજી એટલે કે ડાયરેક્ટર જનરલ તે છે એ પી મહેશ્વરી. અને સીઆરપીએફ નું હેડક્વાર્ટર તે આવેલું છે ન્યૂ દિલ્હીમાં. ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ભારત કયા દેશને 1 મિલિયન અમેરિકી ડોલરની ચિકિત્સા સહાયતા પ્રદાન કરશે? તો તેના જવાબમાં આવશે નોર્થ કોરિયા, એટલે કે આન્સર સી. હવે નોર્થ કોરિયાની કેપિટલ, તો તેની કેપિટલ છે પ્યોંગયાંગ. અને નોર્થ કોરિયામાં ત્યાંની પાર્ટીના ચેરમેન છે કિમ જોંગ ઉન. અને નોર્થ કોરિયાની કરન્સી છે કોરિયન પીપલ્સ વોન. ત્યારબાદનો સાતમો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કઈ ભારતીય મૂળની વ્યક્તિને સિંગાપુરમાં રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે કલા નારાયણ સ્વામી, એટલે કે આન્સર એ. હવે આપણે સિંગાપુરની વાત કરીએ. સિંગાપુરની કેપિટલ પણ છે સિંગાપુર.
ત્યાંના પ્રેસિડેન્ટ છે હલીમા યાકુબ અને સિંગાપુરના પ્રાઇમ મિનિસ્ટર છે લી હસીન લુંગ અને સિંગાપુરની કરન્સી છે સિંગાપુર ડોલર. ત્યારબાદનો 8મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કઈ રાજ્ય સરકાર દ્વારા નોકરી મેળવવા યુવાનો માટે રોજગાર બાજાર નામનું એક પોર્ટલ લોન્ચ કર્યું છે? તો તેના જવાબમાં આવશે દિલ્હી રાજ્ય સરકાર દ્વારા આ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદનો 9મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એટલે કે SCO ની સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું? તો તેના જવાબમાં આવશે ડોક્ટર હર્ષવર્ધન એટલે કે આન્સર એ. હવે સૌ પ્રથમ આપણે વાત કરીએ શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની, જેનું હેડક્વાર્ટર આવેલું છે ચીનના બેઇજિંગમાં. અને SCO ના જનરલ સેક્રેટરી એ છે વ્લાદમીર નોરોવ. અને ડોક્ટર હર્ષવર્ધન જે છે તે હેલ્થ મિનિસ્ટર છે. ત્યારબાદ ડોક્ટર બલરામ ભાર્ગવ એ ICMR ના હેડ છે. અને ડોક્ટર RV અશોકન એ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હેડ છે. ત્યારબાદનો 10મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કયા દેશનો 55મો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે માલદીવ એટલે કે આન્સર સી. હવે આપણે વાત કરીએ માલદીવની. માલદીવની કેપિટલ છે માલે. ત્યાંના પ્રેસિડેન્ટ છે ઇબ્રાહિમ મોહમ્મદ સોલી. અને માલદીવની કરન્સી છે માલદીવિયન રૂપિયા. ત્યારબાદનો 11મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં મધ પરીક્ષણ કેન્દ્રની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે મધ પરીક્ષણ કેન્દ્રની સ્થાપના ગુજરાતમાં કરવામાં આવી છે એટલે કે આન્સર એ. ત્યારબાદનો 12મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં હિચેમ મેચીચી કયા દેશના પ્રધાનમંત્રી બન્યા? તો તેના જવાબમાં આવશે ટ્યુનેશિયા એટલે કે આન્સર ડી. હવે આપણે વાત કરીએ ટ્યુનેશિયાની. ટ્યુનેશિયાની કેપિટલ છે ટ્યુનિસ. ત્યારબાદ ટ્યુનેશિયાના પ્રેસિડેન્ટ. ટ્યુનેશિયાના પ્રેસિડેન્ટ છે કાઈસ સઈદ. અને પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે હિચેમ મેચીચી. અને ટ્યુનેશિયાની કરન્સી, તો તેની કરન્સી છે ટ્યુનેશિયન દિનાર. ત્યારબાદનો 13મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં વર્લ્ડ હેપેટાઇટિસ ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 28 જુલાઈ એટલે કે આન્સર એ. વર્લ્ડ હેપેટાઇટિસ ડે 2020 ની મુખ્ય થીમ હતી હેપેટાઇટિસ ફ્રી ફ્યુચર. ત્યારબાદનો 14મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ઇન્ડિયન નેવલ એકેડમી એટલે કે INA ના કમાન્ડન્ટનો પદભાર કોણે સંભાળ્યો? તો તેના જવાબમાં આવશે MA હમ્પી હોલી
એટલે કે આન્સર સી. ત્યારબાદનો 15મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કોના દ્વારા ડેર ટુ ડ્રીમ 2.0 પ્રતિયોગિતા શરૂ કરવામાં આવી? તો ડેર ટુ ડ્રીમ 2.0 પ્રતિયોગિતા DRDO દ્વારા શરૂ કરવામાં આવી છે. તો હવે આપણે વાત કરીએ DRDOની. તેનું પૂરું નામ થાય ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં. અને DRDOના ચેરમેન, તેના ચેરમેન છે ડોક્ટર જી સતીશ રેડ્ડી. ત્યારબાદનો 16મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ભારતે કયા દેશને 10 બ્રોડગેજ ડીઝલ એન્જિન આપ્યા? તો તેના જવાબમાં આવશે બાંગ્લાદેશ, એટલે કે આન્સર સી. હવે તમે આ જોઈ શકો, અહીંયા આવેલું છે બાંગ્લાદેશ. હવે બાંગ્લાદેશ સાથે ભારતના એવા કેટલા રાજ્યો છે કે જે સરહદ બનાવે? તેમાં તમે નીચે અહીંયા જોઈ શકો, આસામ, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય અને વેસ્ટ બેંગાલ. આટલા ભારતીય રાજ્યો જે છે તે બાંગ્લાદેશ સાથે સરહદ બનાવે. અને એ તમે મેપમાં પણ જોઈ શકો, અહીંયા મિઝોરમ, પછી ત્રિપુરા, પછી અહીંયા મેઘાલય, અહીંયા આસામ અને આ બાજુ વેસ્ટ બેંગાલ. હવે આપણે વાત કરીએ બાંગ્લાદેશની રાજધાની, તો કે ઢાકા. વડાપ્રધાન શેખ હસીના, રાષ્ટ્રપતિ તો કે અબ્દુલ હામિદ, અને મુદ્રા છે ટકા. હવે મેં તમને 27 જુલાઈના રોજ કરંટ અફેર્સને લગતા 2 પ્રશ્ન પૂછ્યા હતા. તેમાં પહેલો પ્રશ્ન હતો, તાજેતરમાં સ્ટીલ મંત્રાલયના નવા સચિવ કોણ બન્યા? તો તેના જવાબમાં આવશે પ્રદીપ કુમાર ત્રિપાઠી. અને બીજો પ્રશ્ન હતો, તાજેતરમાં 2 જૂનના રોજ કયા રાજ્યએ સ્થાપના દિવસ મનાવી? તો તેના જવાબમાં આવશે તેલંગાણા. હવે આજના કરંટ અફેર્સના 2 પ્રશ્નો અહીં તમને આપેલા છે. આ બંને પ્રશ્નોનો સાચો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. તેમાંનો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં નરેન્દ્ર મોદીએ MSME સેક્ટરને સશક્ત બનાવવા કયું પ્લેટફોર્મ લોન્ચ કર્યું? અને બીજો પ્રશ્ન છે, તાજેતરમાં એરોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા ચંદીગઢ માટે કોને અધ્યક્ષ બનાવવામાં આવ્યા? આમ અહીં આપણે આજે 28 અને 29 જુલાઈ 2020નું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી, તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.